સૌમાં વાંચન રસ જાગે એવા અનોખા જ્ઞાનરાગ થકી વીણા વગાડતા શ્રી ગણેશજીની માટીમાંથી બનાવેલી પ્રતિમાને કે જે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં સ્થાપન કરવામાં આવશે। જ્ઞાનના દેવતા શ્રી ગણેશજીની સ્થાપનાનો ઉત્સવ સમસ્ત જગતમાં હર્ષોલ્લાસથી ઉજવાય છે। એ સૌમાં ભારત વર્ષમાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાપૂર્વક ઉજવાય છે। એ ભારત વર્ષના ભરૂચ શહેરમાં આવેલી જ્ઞાનગંગા સમાન કે જે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં દર વર્ષે સમાજ ઉપયોગી સંદેશો આપતા વિષયને લઈને ગણેશજીની મૂર્તિની સ્થાપના થાય છે, જે લાઇબ્રેરીના ગ્રંથપાલ દ્વારા માટીમાંથી બનાવવામાં આવે છે। વર્ષ 2010થી દર વર્ષે અલગ અલગ વિષય આધારિત ગણેશજીની માટીની પ્રતિમા આ પુસ્તકાલયમાં સ્થાપવામાં આવે છે। ગ્રંથપાલનું કહેવું છે કે શ્રી ગણેશ વિદ્યા, બુદ્ધિ અને સંગીત કલાના જ્ઞાનદેવ છે। તેમની આરાધના કરવાથી વિદ્યાર્થીને મનવાંછિત ફળ મળે છે। અહીં જે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવનાર છે તેમાં શ્રી ગણેશજીને વીણા વગાડતા દર્શાવવામાં આવ્યા છે। જેમ રાગ મલ્હાર ગાવાથી ગગનમાંથી વરસાદ વરસે છે, રાગ દીપકથી દીવા પ્રગટે છે, એવી જ રીતે શ્રી ગણેશજીની વીણા વાદન થકી રાગ જ્ઞાન વગાડે છે। એ મધુર વીણાનું સંગીત સાંભળવાથી મનુષ્યના જ્ઞાન અર્જિત કરવાની પ્રેરણા જાગશે અને તેઓ વાંચન તરફ વળશે એવું દર્શાવવામાં આવ્યું છે। વીણા વગાડતા જ્ઞાનના દેવતાની પ્રતિમાને ખૂબ જ સુંદર રીતે સજાવી છે। દર્શન કરતાં એક સુખદ અનુભવની લાગણી અનુભવાય છે। તેઓ એવી અદ્ભુત વીણા વગાડી રહ્યા છે કે તેના સૂર તમને જ્ઞાન તરફ ખેંચી જાય છે। ગણેશજીના સરગમના 7 સૂરો રેલાવતી પ્રતિમાના દર્શન કરવાનું ચૂકાય નહીં, તેની નોંધ લેવી રહી। દર વર્ષે આ લાઇબ્રેરી દ્વારા વિવિધ વિષયોને આવરી લઈ સમાજમાં નવચેતના લાવવાના સતત પ્રયત્નો થતા રહે છે। ગ્રંથોત્સવ, વાંચન ઉત્સવ, પર્યાવરણ જાગૃતિ વગેરે વિવિધ વિષયો એક અનોખા સંદેશ સાથે ઉજવવામાં આવે છે। લાઇબ્રેરીમાં ઉત્તમ સુવિધા ધરાવતો 135ની સંખ્યાનો વાતાનુકૂલિત વાંચન ખંડ છે, તો પુસ્તકાલયમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાય એવો ભવ્ય 215 વ્યક્તિઓ સમાઈ શકે એવો વાતાનુકૂલિત સભાખંડ છે। ટૂંકમાં સમાજને બધી રીતે ઉપયોગી થઈ શકે એવા પ્રયત્નો સાથે આ પુસ્તકાલય થકી થતા રહે છે, જેનો સંપૂર્ણ શ્રેય પુસ્તકાલયના ટ્રસ્ટીગણને જાય છે, જેમાં ગૌતમભાઈ ચોકસી, મનનભાઈ ચોકસીનો સમાજ પ્રત્યેનો આદરભાવ પ્રગટ થાય છે।